નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરની 14 સરકારી સ્કૂલમાં અને કામરીબાઈ હાઈસ્કૂલમાં રજા જાહેર કરાયા। અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો। જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત। સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્યે સ્કૂલમાં રજા બાબતે નિર્ણય। સ્કૂલના 2 અથવા 3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા। સ્કૂલના ભયજનક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને નહીં બેસાડવા। વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી। સ્કૂલમાં શિક્ષકો હાજર રહેશે। જેતપુર અને ધોરાજી પંથકમાં વધુ ભૂકંપના આંચકા। આશીષ પાટડિયા, જેતપુર। ઓકે સાહેબ, શૈક્ષણિક કાર્ય જે છે ભૂકંપના આંચકાના લીધે બંધ રાખવામાં આવ્યું છે, કેટલી સ્કૂલો આમાં છે, શું કહેશો? શૈક્ષણિક કાર્ય આપણે અત્યારે MSB હસ્તક 14 સ્કૂલો છે। 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા। અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછીને નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ। કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય। એટલે આજના દિવસે શૈક્ષણિક કાર્ય 14 સ્કૂલોમાં બંધ રહેશે। ઓકે સાહેબ, જેતપુર મામલતદાર AD બાખલકિયા કાલ સાંજથી જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આફ્ટરશોક અંદાજે કાલે 8:43, સવારથી 6:19, 7:18 અને 9:45 3 પોઈન્ટ મેક્સિમમ 3.8નો વધારે નોંધાયેલો છે। આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં TDO શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી અને આવું કોઈ આંચકા આવે તો આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે તથા આવું કોઈ આવે તો એક સુરક્ષિત ખુલ્લી જગ્યામાં પોતે ટેમ્પરરી